મિત્રો સ્વાગત છે ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ગુજરાતની અંદર ચોમાસું ક્યારે શરૂ થશે। મિત્રો વાત કરીએ વાવણી લાયક વરસાદ છે આ વખતે ક્યારે આવશે। સૌપ્રથમ ચોમાસાની વાત કરીએ તો ચોમાસાનું આગમન છે કેરળથી થતું હોય છે। તો ચોમાસું છે મિત્રો કેરળમાં 1 જૂન કરતાં છે 2 થી 4 દિવસ વહેલું છે પહોંચવાની શક્યતા છે આ વખતે। ગુજરાતની અંદર મિત્રો આ વર્ષે વાવણી લાયક વરસાદ છે મિત્રો એ 3 તબક્કાની અંદર થવાની શક્યતાઓ છે મિત્રો। અને ચોમાસું છે મિત્રો મુંબઈ પાસે આવીને થોડો સમય અટકી શકે અથવા જે નિષ્ક્રિય થઈ શકે, જે બાદની અંદર ગુજરાત તરફ આગળ વધશે મિત્રો। વાત કરીએ 1 થી 10 જૂનની અંદર છે મિત્રો આ સમયગાળા દરમિયાન છૂટાછવાયા ઝાપટા અથવા જે સામાન્ય પ્રી મોન્સૂન એક્ટિવિટી છે જોવા મળશે મિત્રો। અને ગરમી અને બફારો છે એની અંદર પણ યથાવત રહેશે મિત્રો। વાત કરીએ 13 થી 15 જૂન આ દિવસ દરમિયાન અમુક જે સીમિત વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ છે થઈ શકશે મિત્રો ગુજરાતની અંદર। 22 થી 23 જૂનની અંદર વાત કરીએ આ સમયગાળો સૌથી મહત્વનો રહેશે અને આ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોની અંદર સારો વરસાદ થશે અને મોટા ભાગની અંદર છે મિત્રો એ ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ છે થઈ જશે 22 થી 27 જૂનની વચ્ચે મિત્રો। બાકી રહેલા વિસ્તારોની અંદર જે જૂન મહિનાની અંદર પણ વાવણી છે એક વાત કરીએ મિત્રો જે વિશેષ જ્યાં વિસ્તારો બાકી રહેલા છે જ્યાં વાવણી નહીં થઈ એવા વિસ્તારોની અંદર 2 જુલાઈથી 7 જુલાઈની અંદર છે વાવણી લાયક વરસાદ છે થવાની શક્યતાઓ છે મિત્રો। તો મહત્વના સમાચાર છે એટલે કે મિત્રો જે ઓલ ઓવર ગુજરાતની અંદર જૂન મહિનાની અંદર છે વરસાદ છે સરેરાશ એની જે કહેવાય ને કે જાળવી રાખશે। એટલે કે વરસાદ છે જૂન મહિનાની અંદર સારો એવો વાવણી લાયક વરસાદ છે થઈ જશે મિત્રો। તો આ વિડીયોને લાઈક